કાંઈ નથી દેવો, અમને સબસિડી નથી દેવો, ખાવાનું નું આવ્યા 3 મહિના બંધ રહ્યા તોય. જસદણમાં વિકાસ સારો મોદી સાહેબના હિસાબે. મોદી આમ ઘણા વાપરે છે, કાંઈ નથી દેવા આવતા. મોદી તો સારો છે પણ બીજા નીચેવાળા નથી સારા. વિકાસ થાય તો સારું કહેવાય. જસદણમાં કંઈ વિકાસ નામે કંઈ છે નહીં. લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે, તો હવે રાજકોટની ટીમ આજે આવી ગઈ છે જસદણ ગામમાં. અહીંયા જાણીએ લોકો પાસેથી કે શું છે ચૂંટણીનો માહોલ અહીંયા અને જસદણની રાજનીતિ કઈ રીતે વર્ક કરે છે. નરેન્દ્ર મોદીના ખાતા બધાને ખુલેલા જ છે, પણ કોઈના ખાતામાં ક્યારેય કાંઈ આવ્યું નથી. નહીં, એકેય સબસિડી નથી આવી. તો આપણા મહિલાઓની અત્યારે યોજના કેટલી આપી? કેટલી એકેય યોજના અમાર મહિલાની નથી. નહીં, કોઈ વસ્તુ નથી. એમાં નો ખબર પડે, એ અમે અભણ છીએ, અંગૂઠા છાપ છીએ અમે બધા. અમાર બાયું અમારા નાતમાં કોઈ ભણવા નિશાળે નથી પાડી. પણ અમારા નાતમાં કટલેરી નો વેચે ખાય હું, અમારા પાસે ખેતીવાડી ન હોય. અમારે મેન ખેતીવાડી જા. અમારા પેલા છોકરા ભણે, છોકરી બાયું ન ભણે. બરાબર. અને પેલા છોકરા ભણે, બાયું ન ભણે અમારા નાથમાં. હવે ભણવા વાળા ઠેકાણે ભણતા હશે, પણ અમારા ગઢિયાનો ધંધો સાચો. બરાબર. સરકારને શું કહે? સરકારને કાંઈ કહેવા લાયક જ નથી. કાંઈ કહેશું તો સાંભળશે કાંઈ? નહીં, નથી કાંઈ. સરકાર ક્યાં કાંઈ સાંભળે છે? નથી સાંભળતા જ નથી કોઈ. ભાજપે નો સાંભળે, કોંગ્રેસે નથી સાંભળતું, કોઈ સાંભળતું જ નથી. ગરીબ માણસનું આ બસ તમે મીડિયા લઈ નીકળી જાઓ, મતદાન દેવાનું હોય ત્યારે મતદાન દેવાનું કહી દો. બાકી તો ક્યાંય છે જ નહીં કાંઈ. મત આવી જાય એટલે વાર્તા પૂરી. અત્યારે કોઈક ભાડાના મકાનમાં રહે છે, કોઈક ઝૂંપડપટ્ટીમાં રહે છે, પણ કોઈને કાંઈ છે નહીં. કોઈ દી સહાય નથી મળી. બરાબર. કેટલો લોકડાઉન હાલ્યો તો સહાય કાંઈ મળી નથી. મત ગમે એમાં દઈ દઈએ અમે, લાગે એમાં. સબસિડી આપે છે સરકાર મહિલાઓને? કાંઈ નથી દેવો, અમને સબસિડી નથી દેવો, ખાવાનું નું આવ્યા 3 મહિના બંધ રહ્યા તોય. મોંઘવારી નડે છે? મોંઘવારી તો નડત્યના રાત દીખાડનો ઓપરેશન કર્યો, 10 લાખની દવા થઈ તોય બેઠી જ ખાવા હાટું થઈ. બીજું કઈ માંગ છે સરકાર પાસે? સરકાર માંગીએ પણ ક્યાં દજ અમને? દ કોણ? અમને કોક દિયો ખાવા પીવા તો સારો કહેવાય. તમે દિયો તો તમારા અંગૂઠો મારી દે. સાચી વાત ને ભાઈ, અમને કોઈ દેતા નથી. મારા બાપ 3 મહિના બંધ રહ્યું. અમારે ગરીબ ગરબાને ઘેરે ટિફિન ન આવ્યું. આ નહોતો આ લોકડાઉન બધે, આ કોરાણું માતાજીને માંગીને ખાધ્યા. શું કરી? આ હંતાવીને બે વસ્તુ લઈને આવ્યા. તમારે જેવા એમ કહેતા ને હાલો વયા જાઓ તો વયા જતા. હંતાવીને તમારે જેવા બેનું આવે ને કો બહો દઈ જાય ત્યારે બપોરે જઈને રાંધતા. શું નામ છે આપનું? વિઠ્ઠલભાઈ. અને ચૂંટણીનો માહોલ કેવો છે અત્યારે જસદણમાં? એ તો સારો રહેશે. અને કઈ પાર્ટી આ વખતે આવે એવું લાગે છે? ભાજપ જ આવે ને, બીજે કોણ આવે? બીજા ભાજપ જ આવી છે. કામ એવા એના બોલે ને. જેમ કે હે કયા કામ? બધાય એકો એક. જસદણમાં કયા ખાસ એવા કાર્યો છે? અરે શિક્ષણ માટે છે સારું છે, ખેડૂત માટે સારા છે, ભાવ સારા મળે છે, બધું સારી રીતે, પાણીની સગવડતા પૂરી છે. તો બીજું તો હું પબ્લિકને જોઈ. અને ખેડૂતને લઈને તમે કીધું ભાવ સારા મળે છે, એટલે આ વખતે જીરાના બધાના ભાવ બરોબર હતા? હા, એ તો રેડી બધા પ્રમાણે હોય ને. બે 12,000 હતા, 4,000 ઝાલીને બેસી જાય એમ 12,000 આવી ન જાય ને. જેવો સરકાર નિકાસ કરે એવા ભાવ આવે. મોંઘવારી શું વધી રહી છે કે? એવું તો બધાને વધવાની જ છે. એમાં એમ બેઠા ફોન આખો દી જોવો જ મોંઘવારી તો વધવાની જ છે. ધંધો કરે તો કાંઈ ન વધે, નડે મોંઘવારી. નકર તો બધાને નડવાની જ છે, નાના માણસ છે મોટા માણસ લગન. હવે હાલીને જવું ના 4 વ્હીલર લઈને જવું, 2 વાહન લઈને જવું, એટલે એ તો નડે જ ને. હવે આગળ ભાજપ જ આવી છે? ભાજપ જ આવી. અને હવે શું એક્સપેક્ટેશન રાખો? હવે કેવા કાર્યો થવા જોઈએ? હવે તો એ તો આવ્યા પછી એને કેવા કરવા એ એના હાથમાં છે ને, આપણા હાથમાં નથી. આપણે તો સારા માણસ હોય ને એને મોકલ્યું છે ઠેઠ ગાંધીનગર, પછી એ નાચીને જે મોકલે એ અહીંયા આપણા ભાજમાં હોય એ મળે. શું નામ છે તમારું? મારું નામ રહીમભાઈ છે. અચ્છા, શું કરો છો અત્યારે? હા, લારી છે તમારી સામે. અને ચૂંટણીને લઈને કેવો માહોલ છે જસદણમાં? જસદણમાં તો એમનું શાંતિ છે અત્યારે, કોઈ જાતનું ઓલું છે નહીં. પ્રચાર કેવું? કોઈ પ્રચાર એવું કોઈ છે નહીં. મત દેવા જાવ છો? હા, મત દેવા જવું જ પડે નહીં, તો અધિકાર છે બેન અમારો. અચ્છા, તો કઈ પાર્ટી એવું લાગે છે કે આ વખતે જીતશે? અરે ભાજપ જ જીતે ને જોજો. કેમ ભાજપ જીતે? ભાજપ જ જીતે ને, જે કામ કરે પક્ષ જીતે કે નહીં જોજો. હે, કેવા કામ કર્યા છે? અને એને ઘણા કામ કર્યા. જો આ રોડ અત્યારે થઈ ગયો, માર્કેટમાં રોડ થઈ ગયો, બરોબર. એ કામ કરે જીતે બેન, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બરોબર. એટલે હવે આગળ તમને એવું લાગે કે હા, ભાજપ જ જીતશો. અને બીજી
કઈ માંગ રાખો તમે કે ઈ લોકો પૂરી કરે? કાંઈ નહીં, અમન શાંતિ હાઈ ક્લાસ છે, વહીવટ સારો કરે છે, અમારે બીજું શું જોઈએ જો જોઈએ. મોંઘવારી નડે છે? ના, કોઈ વસ્તુ નથી બેન, મોંઘવારીમાં આવક વધે છે પાછી, બરોબર. તમારું નામ શું છે? ચંદુભાઈ સોલંકી, અચ્છા, શું કરો છો અત્યારે? બિઝનેસ. અચ્છા, તો ચૂંટણીનો માહોલ કેવો છે જસદણમાં? નરમ, એકદમ નરમ નથી. આ જે કંઈ રૂપાલાનો વિરોધ હાલી રહ્યો વ્યવસ્થિત રીતે, વાંધો કોઈને નથી. આપણે બધાને ભેગા થઈને એને મોકલવાના દિલ્હી, એ એક વાત નક્કી છે, બરોબર છે. તેમ છતાં ચાલે, બધું ચાલવા દે. અને તમને કઈ પાર્ટી આ વખતે વધારે ભારી લાગે? ના ના, એના વિશે કાંઈ કમેન્ટ ન કરી શકીએ. જીતશે તો મોદી સાહેબ એ ફરજિયાત છે, કમેન્ટ નથી કાંઈ મારી. અચ્છા, તો આગળ શું અપેક્ષા છે સરકાર પાસે કે કઈ માંગ પૂરી થવી જોઈએ તમારી? માંગ છે જ નહીં, એમના વગર કીધે પૂરી કરે છે ને બધી માંગ. માંગ ક્યાં કંઈ કરવા જ નથી દેતા, એમને બધું પૂરું કરી દે છે. જેમ કે એમને તમારા મનની બધી વાત ખબર જ છે કે આને અહીં રોડ નથી, ત્યાં રોડ કરી દે છે. એનાથી વિશે જોઈએ શું માણસને? અત્યારે ગવર્મેન્ટ સારી છે ને કામ એ સારું કરે છે, એમાં કંઈ વાંધો નથી. ચૂંટણીનો માહોલ તો હજી કાંઈ એટલો બધો ખાસ નથી આગળ અહીંયા, પણ હવે થશે ધીમે ધીમે, એમ નજીક આવશે એમ. જોર તો મોદી સાહેબનું જ છે દેશની અંદર. બીજી પાર્ટીમાં કોંગ્રેસે એની રીતે છે જ હજી માહોલની અંદર, પણ છતાંય મોદી સાહેબની હારે ન આવે એમ. હા, મોદી સાહેબ. મોંઘવારી છે એ પ્રશ્ન ખરેખર સતાવતો પ્રશ્ન છે આ સામાન્ય માણસોને. પણ હવે મોંઘવારી સહન કરવી જ પડે એવું છે. ખેતી પ્રધાન દેશની અંદર જો તમે ખેડૂતોને ન સાચવો અને ખેતીના ભાવ ન આવે તો કાલ સવારે ખેતી કરશે કોણ? એટલે મોંઘવારી તો પબ્લિકે સહન કરવી જ પડશે, એને એના માટે પબ્લિકે થોડુંક વધારે કામકાજ કરવું પડશે. શું છે તમારું નામ શું છે? વિશાલ. શું કરો છો અત્યારે? દુકાન છે. દુકાન છે. જસદણમાં ચૂંટણીનો માહોલ કેવો છે આ વખતે? થોડોક છે. થોડોક જ છે. આવ્યું છે પ્રચાર કરવા કે કંઈ? હજી તો કોઈ આવતું નથી. અચ્છા, ચૂંટણી ક્યારે છે આ વખતે? 7 તારીખે છે. ઓકે, તો કઈ પાર્ટી જીતશે આ વખતે? કઈ ફેરફાર થાય તો સારું કહેવાય. ફેરફાર આવ્યો. કેમ મોદી સરકાર કઈ? મોદી તો સારો છે પણ બીજા નીચેવાળા નથી સારા. અચ્છા, એવા વિકાસના કાર્યો કઈ નથી કર્યા કે? થોડાક થાય છે. થોડાક જેમ કે હવે રોડ હમણાં બનાવ્યો છે અહીંયા ઘણા વર્ષો પછી. વિકાસ થાય તો સારું કહેવાય. જસદણમાં કંઈ વિકાસ નામે કંઈ છે નહીં. ટ્રાફિક બહુ થાય છે, પબ્લિકના ધંધામાં થોડુંક હવે સારું નથી રહ્યું. તો આગળ જતા શું એક્સપેક્ટેશન છે કે શું સરકાર પૂરું કરવી જોઈએ? નવી સરકાર આવે તો સારું. અચ્છા, તો એ લોકો કયા કામ કરે એવું તમને લાગે? એ આની ઘોડે જ કરશે, એ સારું કામ નહીં કરે. અચ્છા, તો એ નવી સરકાર જોઈએ? તો એ નવી સરકાર જઈશ. ધંધામાં કંઈક આવે ને, આમ મોંઘવારી જેટલી વધતી જઈશ. અચ્છા, કેમ ભાવ સરખા નથી મળતા? ભાવ સરખા નથી મળતા. અચ્છા, તો સબસિડી કે ઘરે શિક્ષણની સબસિડી, સ્કોલરશિપ ક્યાં મળે છે? કાંઈ નથી મળતું. કંઈ નથી મળતું. મહિલાઓને કંઈ? મહિલાને શું મળે? કાંઈ નથી મળતું. રોજગાર કંઈ છે નહીં. સરકાર દાદાગીરી કરવા વાળી છે. તો હવે કઈ પાર્ટી જીતે એવું છેલ્લે કહી દો? ભાજપ જ આવશે, બીજું કોઈ તો આવે એવું લાગતું નથી આમાં. ચૂંટણીનો માહોલ કેવો છે? સરકાર કઈ ગમે તમને? મહેન્દ્રભાઈ મોદી. તો સબસિડી કેવું કઈ આપે? નહીં, કાંઈ નહીં. સબસિડી અમારે અમે ઓલા 1200 રૂપિયા વિશ્વાસના આવે છે મહિને, બીજું કાંઈ આવતું નથી. તો આગળ કઈ સરકાર આવી જાય? કાંઈ નહીં, એની સિવાય કાંઈ નહીં. મજૂરી કરીને ખાઈએ, 1200 રૂપિયા કાંઈ પૂરું થાય નહીં. ઓકે. અને હવે કેવી માંગ છે આગળ? સરકાર શું કરવી જોઈએ? સરકાર અમને સહાય આપે તો સારું. એટલે કઈ તો રીતની સહાય જોઈએ? હવે અમે તો અમારે કેમ કેવું, અમારે પાણી ને એ બધું આવે છે ઘરે? પાણી ને એવું તો આવે છે. ગેસની લાઈન? હા, ગેસની લાઈન નથી. અમારેથી કામ થાય નહીં, અમારે તોય મજૂરીએ જવું પડે. તો એટલું મહેન્દ્ર સાહેબ એટલું દયા કરે તો સારું. શું નામ છે દાદા? સુભાષભાઈ. શું કરો છો ત્યારે? ખેતી. અને ચૂંટણીનો માહોલ કેવો છે જસદણમાં? ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. એટલે કઈ પાર્ટીનું પલડું આ વખતે ભારી લાગે તમને? અટાણે બીજેપી સિવાય કોણ હોય ગુજરાતમાં? છે કોઈ બીજેપી સિવાય? અચ્છા, અને એ લોકો એવા કઈ સારા કામ કર્યા છે કે? ઘણા કેટલાય કામ કર્યા. જેમ કે ખેતીવાડીમાં શું મદદ થઈ છે? ખેતીવાડીમાં તો અટાણે બધી રીતે લાઇટ તમને ટાઈમે આપી દે છે. કોઈ નવું કનેક્શન લેવું હોય તો જીબીમાં તમે પહેલાં 10 વર્ષે વારો હતો, એને બદલે 2 મહિનામાં વારો આવી જાય છે. પાકના ભાવ બરોબર મળે છે? એ તો બજાર ભાવ કહેવાય, એમાં કોઈ કાંઈ ન હાલે. ઓકે. હવે પાછી કઈ સરકાર આવવી જોઈએ આ વખતે ચૂંટણી? અટાણે તો મોદી સિવાય ક્યાં કાંઈ છે કાંઈ? અને તો બીજા એ કઈ તમને એવું લાગે છે કે વિકાસ હવે કરવા જોઈએ એ લોકોએ? વિકાસના તો કાર્ય ગણાય છે. પહેલાં તો આ અધિકારીઓ જે છે ને
એની માટે થોડું કડક થવું જોઈએ. કેવો છે માહોલ? માહોલ સારો છે પણ હજી કોઈ અહીંયા દેખાણું નથી. જસદણમાં કોઈ એવું ભાજપવાળા કે કોંગ્રેસવાળા કોઈનું કંઈ અહીંયા આવ્યા નથી. છેલ્લા વર્ષોમાં કેવો વિકાસ જસદણમાં? જસદણમાં વિકાસ સારો મોદી સાહેબના હિસાબે. અને હજી શું ઈચ્છો છો આગળ કેવો વિકાસ થવો જોઈએ? વિકાસ તો હજી ઘણો બાકી છે જસદણની અંદર. હા, શું શું થવું જોઈએ? કયા કયા કામ થવા? હજી થોડાક પાણીના પ્રશ્ન છે, ડેમની અંદર પાણી નાખવાના પ્રશ્ન છે, એ બધા થોડાક હજી બાકી છે જસદણ તાલુકામાં. એટલે એ થવા જરૂરી છે પણ થઈ જશે મોદી સાહેબની ઓલાની અંદર. શું નામ છે આપનું? સવિતાબેન. શું કરો છો અત્યારે? કાંઈ નહીં, મજૂરી. મજૂરી કરો છો. ઓકે. અને ચૂંટણીનો માહોલ જસદણમાં કેવો છે? માહોલ તો હોય ને જસદણમાં, સરકારનું હોય એટલે માહોલ તો હોય જ તે. કઈ સરકારનું પલડું આ વખતે ભારી છે? કોણ જીતશે? એ તો હવે સરકારના ને જ ખબર હોય, આપણને જ કાંઈ ખબર ન હોય. અચ્છા, તમને શું લાગે કઈ સરકાર આવવી જોઈએ તમારા મતે? મોદી તો આવી જોઈએ ને. કેમ એ લોકો એવા શું કાર્યો કર્યા છે? ઘણું સારું જ છે. ઓલા સરકાર ઓલા ગઢા માણાને બિચારામને થોડીક સેવા સાકરી મળે ને સહાય દે એટલે ગઢા માણસોને સારું છે એમાં. અચ્છા, અને બીજી મહિલાઓ માટે શું કર્યું છે મોદી સરકાર? સિલાઈનું છે, કોઈ ભરત ચિત્રનું એ બધું દીધું છે, એમને ઘણું કર્યું છે. કેવી મોંઘવારી નડે તમને? મોંઘવારી તો નડે જ ને અત્યારે. ગરાગી આવે ને એટલે ગરાગી ન હોય એટલે મોંઘવારી નડે ને. અત્યારે વસ્તુ લેવાની હોય ને મોંઘવારી નડે. મતદાન દેવા જાવ? મત દેવાની જાય ભાજપ કોંગ્રેસ? ભાજપને જ તે. કેમ ભાજપને? બસ ભાજપને જ પહેલેથી છે. અચ્છા, કયા હા, કાર્યો કમળ જ ખીલવાનું છે. અચ્છા, હાથ તો પડી જાય ક્યારેક. કમળ જ ખીલવાનું છે. અચ્છા, તે કમળ, હા, કાદવમાં હોય તો કમળ અને બહાર હોય તો કમળ. બધું કમળ ને જ દેવાનું છે. કઈ તમને કઈ સહાય મળે છે સરકારની અત્યારે? ના, હજી અત્યારે સહાય નથી લીધી અમે. નહીં, મોંઘવારી કેવી વધારે? મોંઘવારી તો વધારે છે જ ને બેન. અચ્છા, તો સરકાર અત્યાર સુધી કયા કાર્યો કર્યા છે કે તમારે? કરે છે પણ આપણે જાય તો આપણે બધી વસ્તુ મળે ને બેન.